નમસ્તે મિત્રો, સેન્ટેન્સ ઓફ ધ ડેના દિવસ નંબર 17 ની અંદર આપ સૌને ચર્ચા કરવાની છે. આજે વુ વાળું વાક્ય આવેલું છે, હુ ઇઝ યોર ફાધર ને વુ પ્લેડ ક્રિકેટ. અહીંયા આપણી પાસે શેની ચર્ચા છે તો કે વુ. આપણે વુ જે છે તે શેના માટે વપરાય છે તો કે કોઈ પણ વ્યક્તિ વિશેની માહિતી મેળવવા માટે અથવા તો કર્તા વિશેની માહિતી મેળવવા માટે. પરંતુ ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે આ જ્યારે પણ વાક્ય આપણી સમક્ષ આવે છે અથવા તો વુ વડે પ્રશ્નાર્થ પૂછવાનું હોય છે તો એમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થતો નથી. માત્ર કર્તાની જગ્યાએ શું આવી જાય છે? વુ આવી જાય છે. અથવા એમ પણ કહી શકીએ કે આ વાક્યનો કર્તા કોણ છે તો કે વુ છે. ફોર એક્ઝામ્પલ, આપણે જે પરીક્ષામાં પૂછે તેવો કેવા પ્રકારનો હોય છે તો કેમ કીધું હોય કે ભાઈ અંડરલાઇન કરેલા શબ્દને તમારા પ્રશ્નના જવાબ સ્વરૂપે મેળવો, આવું કીધું હોય તો તેવું વાક્ય આપણે લઈએ. આપણે કહીએ કે ગૌરી મેક્સ ચપાતી. આ રીતનું વાક્ય છે. અને હવે અહીંયા તમને અંડરલાઇન આપેલી છે આ જગ્યાએ કે આ વાક્ય જે છે તમારે જવાબ શું મેળવવાનું છે કે કર્તા તરીકે આ મેળવવાનું છે. તો જ્યારે કોઈ પણ વાક્ય આવે ગમે તે કાર્ડ હોય એને કાંઈ ફરક પડતો નથી, માત્ર જે કર્તા જે છે તેની જગ્યાએ શું મૂકી દેવાનું છે તો કે વુ મૂકી દેવાનું છે. તો આ રીતે બનશે વુ મેક્સ ચપાતી. બરાબર, આ પ્રશ્ન છે. તો આ રીતે વાક્ય બને છે. દરેકે દરેક કાળની જો અહીંયા જોઈ શકીએ છીએ કે ચાલુ કાળનું છે, ચાલો સાદા વર્તમાન કાળનું છે તો વુ ઇઝ યોર ફાધર. પછી આ ભૂતકાળનું છે તો વુ પ્લેડ ક્રિકેટ. અહીંયા આપણે સાદા વર્તમાન કાળનું તો વુ મેક્સ ચપાટી. આ પ્રમાણે વાક્યની અંદર વુ વડે વાક્ય બને છે. ઓકે.